મને કે ગાંધીનગર જઈશ, મારા છોકરાને વાગી છે, મારી ઘરવાળાને વાગી છે, મારી નાની બચ્ચીને વાગી છે, આનો ન્યાય નહીં મળે તો ગાંધીનગર જઈશ। આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં તુલસીવાડી વિસ્તારમાંથી માત્ર એક એક્ટિવા શાકભાજીની લારી સાથે અથડાવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકે તેના મિત્રો સાથે મળીને લારી ચલાવતા નિર્દોષ શખ્સને ઢોરમાર માર્યો હતો। જી હા, જ્યારે લારીવાળા એક્ટિવા સવાર યુવકોને જોઈને વાહન ચલાવવાની સલાહ આપી ત્યારે યુવક ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને તેણે તાત્કાલિક ફોન કરીને પોતાના અન્ય સાથીદારોને હથિયારો સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા। આ યુવાનો ટોળું વળીને આવ્યા અને પોતાના હાથમાં રહેલ લોખંડની પાઇપો અને દંડા વડે લારીવાળા પર તૂટી પડ્યા હતા। જોકે આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક પોલીસનો મોટો કાફલો અને ભાજપના સ્થાનિક કોર્પોરેટરો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો। પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે હુમલાખોર ટોળકી સામે રાયોટિંગ અને હુમલાનો ગંભીર ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે।